નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. આજે મિત્રો આપણે જીરુના બજાર ભાવ જોશું. જીરુમાં મિત્રો દિવસે ને દિવસે તેજી આવી રહી છે, તેથી મિત્રો આપણે તમામ માર્કેટ યાર્ડમાં શું ભાવ રહ્યો ને તે આજે આપણે જોવાના છે. પણ તે પહેલાં મિત્રો, જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ મિત્રો આપણે રાજકોટમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3751 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4600 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જેતપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 3200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4381 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જસદણ માર્કેટ યાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 3800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4500 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કાલાવડમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4565 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 3700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4551 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4600 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ખંભાળિયામાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4650 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મોરબીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4580 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઊંઝામાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3991 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5670 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4784 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે હારીજમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4150 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4850 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ધાનેરામાં જીરુની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 3300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4612 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે દિયોદરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5400 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે વિરમગામની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 3500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4400 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સમીમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4600 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે વારાહીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3750 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5101 રૂપિયો. ત્યારબાદ મિત્રો આપણે ભાવનગરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4302 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4746 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે થરામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4825 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે પોરબંદરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 3600 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4325 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મહુવામાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4444 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4500 રૂપિયા. તો મિત્રો આજનો સૌથી ઊંચો જીરુનો બજાર ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં મિત્રો 5670 રૂપિયા રહ્યો હતો. આજે મિત્રો આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું. રાજકોટમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1496 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 470 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 504 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1050 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1110 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1750 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2221 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1230 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1450 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે વાલના ભાવ જોઈએ
તો નીચા ભાવ રહ્યા 850 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1300 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1380 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2280 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ધાણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1711 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1225 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1625 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 770 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1700 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4001 રૂપિયો ને ઊંચા ભાવ રહ્યા 5000 પૂરા. ત્યારબાદ મિત્રો આપણે વટાણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 2250 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 800 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1097 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1125 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1172 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4600 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 5600 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 900 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1240 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1800 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 740 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1300 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 800 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 2400 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ધાણીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1260 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 2011 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2400 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 3500 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 980 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1080 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 820 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1280 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2900 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 3580 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં રાજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 900 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 2126 રૂપિયા. આ હતા મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ. આજે મિત્રો આપણે અમરેલી માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું. ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 875 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1070 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 810 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1087 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 950 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1312 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1035 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 2270 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કાશ્મીરી તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1515 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1900 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 400 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 790 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઘઉં ટુકડાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 430 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 755 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 400 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 544 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 600 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1140 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 915 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1090 રૂપિયા.
ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 860 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1415 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે કપાસની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 700 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1491 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 850 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1340 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1050 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1089 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4550 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 4750 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાઈના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 820 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 950 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ધાણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1570 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 600 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 930 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ધાણીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1150 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1910 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 650 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 823 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે લાંબા મરચાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 320 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1770 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં દેશી મરચાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 650 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 3350 રૂપિયા। તો આ હતા મિત્રો આજના આપણે ધાણાના બજાર ભાવ જોશું। તમામ માર્કેટ યાર્ડમાં ધાણાનો શું ભાવ રહ્યો ને તે આજે આપણે જોશું। આપણે જસદણ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1800 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1150 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1721 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1101 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1776 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1130 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1550 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ગોંડલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 901 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1926 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1476 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1451 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે દાહોદની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1900 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2300 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1350 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1606 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 900 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1405 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ભાવનગરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1250 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1649 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ખંભાળિયામાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1383 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ધ્રોલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1300 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે કાલાવડમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1690 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ધોરાજીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1186 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1386 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1250 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1630 રૂપિયા। તો મિત્રો આજનો સૌથી ઊંચો ધાણાનો બજાર ભાવ દાહોદ માર્કેટ યાર્ડમાં મિત્રો 2300 રૂપિયા રહ્યો હતો। તો આ હતા મિત્રો આજના ધાણાના બજાર ભાવ તમામ માર્કેટ યાર્ડના। જે મિત્રો આપણે જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું।
માં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 600 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1021 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1401 રૂપિયો ને ઊંચા ભાવ રહ્યા 1521 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1431 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 600 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1041 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4000 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 5000 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1165 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1201 રૂપિયો. ત્યારબાદ મિત્રો આપણે અડદની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 931 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1391 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1481 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકોની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 450 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 509 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1100 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2491 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 3631 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જોધપુરમાં રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 991 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1011 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે વાલના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 681 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1121 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 700 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 776 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચોળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1301 રૂપિયો ને ઊંચા ભાવ રહ્યા 1791 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 901 રૂપિયો ને ઊંચા ભાવ રહ્યા 1221 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જોધપુરમાં સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1150 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1981 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ધાણીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1400 રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા 1741 રૂપિયા. આ હતા મિત્રો આજના જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ. આજે મિત્રો આપણે જૂનાગઢ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું. ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 940 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1042 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 450 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 527 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 460 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 536 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1120 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 950 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1069 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1250 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1521 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1050 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2121 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1535 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2112 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં જીરુના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5002 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1140 રૂપિયા.
ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1480 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1350 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1620 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1192 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 725 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 841 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1078 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં કાચી કેરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3000 રૂપિયા। આ હતા મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ। આજે મિત્રો આપણે જામનગર હાપા માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું, પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે। ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌપ્રથમ મિત્રો આપણે જામનગરમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1040 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1085 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 375 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 515 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં બાજરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 375 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 515 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1600 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1400 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 700 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે મેથીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 850 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1005 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1950 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 850 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1135 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે એરંડાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1075 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1162 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1040 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે કપાસના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1410 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જીરુની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 2500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4175 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1025 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1067 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે લસણની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1440 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં ધાણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 900 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1500 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2690 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ધાણીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2015 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે વટાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1440 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1600 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3665 રૂપિયા। તો આ હતા મિત્રો જામનગર હાપા માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ। વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।